બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. અને તે બાળ વાર્તાનું નામ છે કરતા હોય સો કીજીએ. કલવો કાગડો આખો દિવસ ગામમાં આખામાં ફરે. ઠીક લાગે તે ઘરમાં ઘૂસે અને લાગ જોઈને ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય. પછી નદીને કિનારે જઈ ઝાડ પર બેસી નિરાંતે ખાય. તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ. ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે પણ આપે ખરો. થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઉડે, પાણીમાં જુએ, માછલું દેખાય કે સરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને તાકાત ઘણી, એટલે સહેલાઈથી તે આ કામ કરે. બગલા તરફથી મળતા માછલાનો સ્વાદ કાગડાને દાઢે વળગ્યો. એક દિવસ કાગડાને એવો વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીના કિનારે શાંતિથી રહી શકું અને બગલાની પણ ગરજ મટે. એવું વિચારી કાગડું આકાશમાં ઉડ્યું. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડાક માછલા દેખાયા. એટલે ઊંચા પગ કરી એટલું જોર કર્યું, પાણીમાં પડ્યું. છીછરા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી શેવાળવામાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો. કલવો કાગડું શરમાઈ ગયું. બગલો જતાં જતાં એને કહેતો ગયો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ. માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ. કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ કરવું એટલે મોટી આફતને સામેથી બોલાવવી.